For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. વલસાડના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે મતદાન બાદ ચૂંટણીની પ્રક્રિયાના કામ દરમિયાન પ્રાયોજના વહીવટદાર કચેરીમાં ફરજ બજાવતા વિજય પટેલ નામના કર્મચારી સહિત તમામ કર્મચારીઓને પ્રિસાઇડિંગ ઓફિસરો પાસેથી ડાયરી અને સ્ટેટમેન્ટ 1 અને 2 વગેરેની દસ્તાવેજો સ્વીકારવાની કામગીરી મૌખિક સૂચનાથી સોંપી હતી, જે બાબતને લઈને વિજય પટેલ દ્વારા સ્ટેટમેન્ટ 1 અને 2ની કોપી તેમનાથી ક્યાંક મુકાઈ જતા પ્રાંત અધિકારીને આ બાબતની જાણ થતાં તેમને ગુસ્સે થઈ કર્મચારી વિજય પટેલને અપશબ્દ કહી 3 લાફા ઝીંકી દીધા હતા, જેને લઈને આજરોજ કર્મચારીઓ ભેગા મળી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જે બાબતને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરાવી આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ચૂંટણીમાં અમારી રિસિંગ ટેબલ પાસે ટેબલ 3માં અમારી કામગીરી હતી અને ત્યાર પછી 5:30 અમને વધારેની કામગીરી સોંપવામાં આવેલી હતી, પ્રિસાઇડિંગની ડાયરી વગેરે લેવા માટેની કામગીરી માટે. ત્યાર પછી એ બધા અમે કામગીરી શરૂ હતી અમારી, એકાદ પ્રિસાઇડિંગ ઓફિસરનું ફોર્મેટ 1 અને 2ની જે કવર આવે છે એ થોડું કશે મુકાઈ ગયું હતું મારાથી, તે શોધખોળમાં મારે થોડો ટાઈમ લાગી ગયો હતો, એ બાબતમાં એ થયું હતું. પ્રાંત અધિકારી સાહેબ આવ્યા અને કેમ નથી લેતા એ ફોર્મેટ 1 અને 2 ક્યાં છે એમ, એ બાબતમાં એ કરીને મને 2 થી 3 થપ્પડ મારી હતી. સાહેબ કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એમ. આપની મુખ્ય રજૂઆત શું હતી અને આપની આગામી દિવસમાં માંગ શું છે? રેવન્યુ સ્ટાફ જે એમનો છે ખરેખર એમની કામગીરી હોય છે, આ પણ વધારેની કામગીરી માટે અમારે એમનો સ્ટાફ પડતો નથી, એટલા માટે અમારા પંચાયતના કર્મચારીઓ બધા કામગીરી માટે નિમણૂક કરવામાં આવે છે અને એકદમ એમને આવી જે વધારે જે જવાબદારીવાળી જે કામગીરી માટે અમારા પંચાયતના કર્મચારીઓને જ સોંપવામાં આવે છે એવી કામગીરી. તો આગામી દિવસોમાં જો પગલાં નહીં ભરશે તો અમે આગળ વધીશું, મારા સહાયથી કર્મચારીઓ મારી સાથે છે. જે ઘટના બની છે એ આવાબાઈ સ્કૂલની અંદર પ્રાંત અધિકારી શ્રી અને એક જિલ્લા પંચાયતના એમ્પ્લોય સાથે જે ઘટના બની હતી એ બાબતની તપાસ પણ કરી શકીશું. કર્મચારીઓ પણ મને હમણે મળી ગયા છે, એમણે પણ સંતોષ વ્યક્ત કર્યો છે, એટલે આ બાબતે પણ અમે જે કંઈ ઘટના છે એની આગળ ચોક્કસ તપાસ કરીશું.